આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। અમરેલીમાં આવેલ કામનાથ મહાદેવ મંદિર, જે 756 વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલું છે, 8મી પેઢીના મહંત એવા શ્રી મનુભારતી રાજભારતી ગોસાઈ અને તેમના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાં મોટા દીકરા જયેશ ભારતી મનુભારતી ગોસાઈ તથા વિજય ભારતી મનુભારતી ગોસાઈ, જેઓ આ મંદિરની સેવા પૂજા કરી રહ્યા છે। હાલ અમરેલીના ભક્તો દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર 4 લાખ આસપાસ કરવામાં આવ્યો, તેની માટે ભક્તો દ્વારા ધ્વજા સમારંભ તથા થાળનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ગુજરાત વિધાનસભાના અમરેલી જિલ્લાના ધારાસભ્ય તથા નાયબ દેડક કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભવદીપ ઠાકર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। કામનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મનુભારતી રાજભારતી ગોસાઈ। કામનાથ મહાદેવ મંદિર અત્યારે તમે જોઈ રહ્યો છો કે નદી ઉપર આવેલું છે અને 3 નદી ઉપર આવેલું હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ અતિ પવિત્ર સ્થળ છે। કામનાથ મહાદેવ મંદિર અંદાજે 700 વર્ષ જૂનું છે અને કામનાથ મહાદેવ મંદિરમાં અમારી 14મી પેઢી આજે સેવા પૂજા કરેલી છે। કામનાથ મહાદેવ મંદિર અમરેલીની પ્રજાજનો માટે અતિ ધાર્મિક અને દર્શનીય સ્થળ છે અને શનિ રવિ અને મેળાઓની અંદર કામનાથ મહાદેવ મંદિર પબ્લિક પુષ્કળ થાય છે। આજની તારીખે કામનાથ મહાદેવ મંદિરની અંદર નવું રિપેરિંગ રંગ અને કરેલું છે અને કૌશિકભાઈ વેકરિયાની ઉપરથી મારે ભવ્ય આયોજન કરી અને પ્રસંગ ઉજવેલો છે। આજની તારીખે કામનાથ મહાદેવ મંદિરની અંદર હવે પછીના પ્રોગ્રામની અંદર કામનાથ મહાદેવ મંદિરની આજુબાજુ સરકાર તરફથી રિવરફ્રન્ટ બનાવવામાં એ તૈયારીઓ ચાલી રહી છે, જેથી આ મંદિરની દિવ્યતા ઓર વધી જશે। કામનાથ મહાદેવ મંદિર પૂજારી શ્રી ગોસ્વામી યક્ષરાજ ભારતી છું। હું અહીંયા 5 વર્ષથી પૂજા કરું છું અને આ મંદિરનો ઇતિહાસ 756 વર્ષ જૂનો છે અને તેના થોડાક જ વર્ષો પછી આ મંદિરનું બાંધકામ થયેલું છે। પહેલાં આ ખાલી માત્ર એક ટાપુ ઉપર બાંધેલી એક દેરી હતી, જે કામનાથ દાદાની જે શિવલિંગ છે તે સ્વયંભૂ એક બાપુએ તેના તપથી પ્રકટ કરેલી આ સ્વયંભૂ શિવલિંગ છે। પાછળ ભીડભજન મહાદેવ જે બ્રાહ્મણો દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, જે કામનાથ મહાદેવ મંદિરની પૂજા થાય અને પછી ત્યાં થાય છે। આ 2 મંદિર જે છે અમરેલીના ખૂબ જ પૌરાણિક મંદિરો છે અને આ મંદિર 756 વર્ષ જૂનું છે અને જે આ મંદિર બાંધવામાં આવ્યું હતું એના 300 કે 200 વર્ષ પહેલાં બાંધવામાં આ પછી આવ્યું। બરાબર। તો આજે તમારો કઈ શેનો કાર્યક્રમ હતો? આજે ધજા સમારંભ હતો અને થાળ દાદાને ધરવામાં આવ્યો હતો ભાવિ ભક્તો દ્વારા। મંદિરનું કલર કામ છે, પછી પટાંગણનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો, પછી ત્યાં બ્લોકની વ્યવસ્થા, મંદિરમાં લાઇટ, કલર કામ, ગ્રીલ, પતરા, એટલે મીન્સ કે જે પાણી પીવાની વ્યવસ્થાની બધું કરવામાં આવેલું હતું આજે। અને જેને ફાળો આપ્યો હતો, જે ભાવિક ભક્તો હતા, બધા માટે થાળની વ્યવસ્થા કરવામાં। એવું દેરાસર છે કે જ્યાં પ્રકૃતિની ગોદમાં, ત્યાં નદીનું સાનિધ્ય, શાંતિની અનુભૂતિ, કે માણસે જે કાંઈ સર્જ્યું, જે કાંઈ દુનિયા સર્જી, કે જે કે કોઈ મિલકત બનાવી બહાર રહી, બધા લોકો આજકાલ બધા મોહ માયામાં ફસાયેલા છે, પણ આ પરિસર એવું છે કે તમે અહીંયા આવો એટલે અંતર આત્માની તમને શાંતિ થાય। અને બીજું એ કે પ્રકૃતિના ખોળામાં, પ્રકૃતિના આંગણે તમને એ વાતાવરણની અનુભૂતિ થાય કે તમે માણસ છો તો માણસ બનવા માત્ર પાત્ર છે એમ, કે માણસ હોવું જરૂરી છે। કોઈ પણ જાતની કોઈ હોદ્દો, કોઈ જ્ઞાતિ જાતિ એવું કાંઈ એવું મોલિક્યુલ છે નહીં વર્લ્ડમાં, એ માણસે જ બનાવ્યું છે કોઈ પણ જે કાંઈ વસ્તુ હોય। પરંતુ આ પ્રકૃતિની ગોદમાં પશુ પક્ષી જીવ સૃષ્ટિ જનાવર, આ દેરાસર, કે અહીંયા આવો ને એટલે તમને એકવાર પરમાત્માની અનુભૂતિ થાય અને સામાન્ય વાતાવરણ મોલિક્યુલ। અને હું તો એવું ઈચ્છું છું કે આપણે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ મંદિરમાં લોકો એવી વસ્તુ અપનાવી છે કે ત્યાં માત્ર ને માત્ર માણસને જ ઓલું હોય ને આમ તેમ કરે, પરંતુ આ પ્રકૃતિ કુદરતે જો કોઈ વસ્તુની અનુભૂતિ નથી રાખી તો હરેક જીવને કોઈ પણ દેરાસરે આવવાની તમામ જાતની બધી વસ્તુનો અધિકાર છે એમ, કે ભગવાન નામના તત્વએ કોઈ એવું નથી રાખ્યું તો માણસ કઈ રીતે રાખી શકે એમ, કે આ મંદિરની અંદર કોઈ ઢોર ન આવી શકે, કોઈ ગાય ન આવી શકે, કોઈ બીજા XYZ જીવ ન આવી શકે, માત્ર ને માણસ કેમ એમ। એટલે આ દેરાસરે માત્ર ને માત્ર એવું છે કે હજારો પશુ પક્ષી આવે છે અને હજારો પશુ પક્ષી અહીંયા ચણે છે। અને હું તો એવું માનું છું કે કોઈ પણ ઈશ્વરીય તત્વને અનુભૂતિ આપવા કરતાં કોઈ પણ જીવ તત્વને આપો તો એ પ્રકૃતિની મોટી વ્યાખ્યા કહેવાય એમ, કે જો કોઈ પણ ફૂલ હોય, એક સારું સિમ્પલ ઉદાહરણ, કે કોઈ પણ વનસ્પતિ ઉપરથી તમે કોઈ પણ ફૂલ તોડો અને તમે પરમાત્માને ચડાવો તો એ ફૂલ થોડીક વારમાં કરમાઈ જવાનું, પણ એનું એ
ફૂલ કોઈ પણ વનસ્પતિ ઉપર હોય ને તો એ ફૂલ બહુ જીવિત હોય, એમાં હજારો પશુ પક્ષી રસ લે અને આ બે ઘડીમાં એ મુરઝાઈ જવાનું છે. એટલા માટે આપણે કુદરતે જે આપ્યું છે એ ઘટના બહુ મસ્ત છે અને મહાત્મા છે. માત્ર ને માત્ર ખાલી એને છે ને અહેસાસ કરવાની વસ્તુ છે. અને આ દેરાસર એવી વસ્તુ છે કે અહીંયા તમે આવો ને તો તમને એક આમ શાંતિનો અહેસાસ થાય એમ. મારા માટે કામનાથ દેરાસર છે. મારા પપ્પા તો અમારા 3 પેઢીથી એમાં રેગ્યુલર બધા આવે છે. પણ આ વસ્તુ એવી છે કાંઈ બહુ મજા આવે. અને મજા આવે એટલે એમ કેમ કે પશુ પક્ષી જીવ જંત જનાવર, હું તો ડેઈલી નિત્ય દર રવિવારે હું અહીં આવું મૂંગા પક્ષીને બધાને જમાડવાની મજા કરાવવા. અને એમાં સાચી જે મજા મળે એવી મજા દુનિયામાં ક્યાંય બીજી છે નહીં.